આજે આપણે એક અંકના ગુણાકાર શીખીશું। 2 ગુણ્યા 3, તો 2 ને 3 સાથે ગુણીશું। ગુણાકાર શીખતા પહેલા ઘડિયા આવડવા ખૂબ જ જરૂરી છે। તો 2 ને 3 સાથે ગુણવા માટે 3 નો ઘડિયો 2 સુધી બોલીશું। 3 એકા 3, 3 દુ 6, 3 દુ થશે 6, માટે 3 ને 2 સાથે ગુણતા જવાબ થશે 6। 5 ગુણ્યા 4, 5 નો 4 સાથે ગુણાકાર કરવા માટે 4 નો ઘડિયો 5 સુધી બોલીશું। 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 પંચા થશે 20, માટે 4 નો 5 સાથે ગુણાકાર કરતા જવાબ થશે 20। 7 ગુણ્યા 2, 7 ને 2 સાથે ગુણીશું। તો 7 ને 2 સાથે ગુણવા માટે 2 નો ઘડિયો 7 સુધી બોલીશું। 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14, 2 સત્તા થશે 14, 2 ને 7 સાથે ગુણતા જવાબ થશે 14। 3 ગુણ્યા 6, 3 ને 6 સાથે ગુણીશું। તો 3 ને 6 સાથે ગુણવા માટે 6 નો ઘડિયો 3 સુધી બોલીશું। 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 તેરી થશે 18, તો 6 ને 3 સાથે ગુણતા જવાબ થશે 18। 4 ગુણ્યા 7, 4 ને 7 સાથે ગુણીશું। તો 4 ને 7 સાથે ગુણવા માટે 7 નો ઘડિયો 4 સુધી બોલીશું। 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 ચોક થશે 28, તો 7 ને 4 સાથે ગુણતા જવાબ થશે 28। 8 ગુણ્યા 5, 8 ને 5 સાથે ગુણીશું। તો 8 ને 5 સાથે ગુણવા માટે 5 નો ઘડિયો 8 સુધી બોલીશું। 5 એકા 5, 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 પચું 25, 5 છક 30, 5 છત્તા 35, 5 અઠ્ઠા 40, 5 અઠ્ઠા થશે 40, તો આમ 5 ને 8 સાથે ગુણતા જવાબ થશે 40। સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ। નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં, અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં।